નમસ્કાર મિત્રો, આજે તારીખ 17 ફેબ્રુઆરી 2024 શનિવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ વનલાઇનર્સ જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી એટલે કે નાડા દ્વારા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર કે જે નવી દિલ્હી ખાતે આવેલું છે, ત્યાં રોડ ટુ પેરિસ 2024 ચેમ્પિયનિંગ ક્લીન સ્પોર્ટ્સ એન્ડ એન્ટી ડોપિંગ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર પ્રીમિયર લીગ એટલે કે GPLનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. સમાચારમાં રહેલ જૈવ વિવિધતા સ્થળ ગુપ્તેશ્વર જંગલો ઓડિશામાં આવેલા છે. સંગીત નાટક અકાદમી દ્વારા હૈદરાબાદ ખાતે પ્રાદેશિક સાંસ્કૃતિક કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. સુરત શહેર પોલીસ દ્વારા સાયબર સેફ સુરત નામનું દેશનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ચેટબોટ બનાવવામાં આવ્યું છે. રાજ્યમાં પ્રથમ વખત કચ્છ જિલ્લામાં આવેલા તીર્થધામ કોટેશ્વર નજીક લક્કીનાળા વિસ્તારથી સમુદ્રી સીમા દર્શનની શરૂઆત કરવામાં આવી છે. કચ્છના બન્ની વિસ્તારમાં ચિંકારા પ્રોજેક્ટ હેઠળ રાજ્યનું પ્રથમ ચિંકારા સંવર્ધન કેન્દ્ર બનાવવામાં આવશે. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત અને કોલંબિયાએ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે પોપ્યુલેશન સ્કેલ પર અધિકૃત અથવા અમલીકૃત સફળ ડિજિટલ સોલ્યુશન્સ શેરિંગના ક્ષેત્રમાં સહકાર માટે MOU પર હસ્તાક્ષર કર્યા છે. આંધ્રપ્રદેશ સરકાર અને EDX કે જે એક ઈ-લર્નિંગ પ્લેટફોર્મ છે, તેના દ્વારા યુવાનોને વિશ્વ કક્ષાના ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમો ઓફર કરવા માટે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ લેનારા બીજા ભારતીય ખેલાડી બન્યા છે. પ્રથમ ભારતીય ખેલાડી અનિલ કુંબલે હતા. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલું છે ગુપ્તેશ્વરના જંગલો કે જે ઓડિશા ખાતે આવેલા છે. તાજેતરમાં ઓડિશાએ કોરાપુટ જિલ્લામાં આવેલા ગુપ્તેશ્વર જંગલોને ચોથા જૈવ વિવિધતા ધરોહર સ્થાન તરીકે જાહેર કર્યું છે. આ વિસ્તાર માટે એક્શન પ્લાન તૈયાર કરવા અને તે વિસ્તારોમાં જાગૃતિ નિર્માણની પ્રવૃત્તિઓ માટે 35 લાખ રૂપિયાની રકમની ફાળવણી કરવામાં આવી છે. આ જંગલ જયપુર ફોરેસ્ટ ડિવિઝન હેઠળના ધોન્દ્રાખોલ રિઝર્વ ફોરેસ્ટમાં સ્થિત ગુપ્તેશ્વર શિવ મંદિરની આજુબાજુમાં આવેલા છે. આ જંગલમાં ગુપ્તેશ્વર ગુફાનું મંદિર આવેલું છે, જે ગુપ્તકેદરા શબરી તરીકે પણ જાણીતું છે. આ જંગલો 350 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા છે, જેની પરંપરાગત રીતે સ્થાનિક સમુદાય દ્વારા પૂજા પણ કરવામાં આવે છે. ઓડિશા બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા હાથ ધરાયેલા જૈવ વિવિધતા ઇન્વેન્ટરી સર્વેક્ષણ મુજબ આ સ્થળ પર 608 પ્રાણી સૃષ્ટિની પ્રજાતિઓ આવેલી છે. તેમજ ત્યાં 182 પ્રજાતિના વૃક્ષો, 76 પ્રજાતિની ઝાડીઓ, 177 પ્રજાતિની વનસ્પતિઓ, 69 પ્રજાતિઓના આરહકો અને 14 પ્રજાતિઓના ઓર્કિડ તેમજ વિવિધ વનસ્પતિઓ સહિતની સમૃદ્ધ વૃક્ષોની પણ વિવિધતા આવેલી છે. ત્યારબાદ હૈદરાબાદમાં સંગીત અકાદમી દ્વારા સાંસ્કૃતિક કેન્દ્રની સ્થાપના વિશે જોઈએ. તો સંગીત નાટક અકાદમી હૈદરાબાદમાં તેના પ્રાદેશિક સાંસ્કૃતિક કેન્દ્રની સ્થાપના કરશે, જેનો હેતુ દક્ષિણ ભારતના વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવાનો અને સંગીત, લોક અને આદિવાસી કળા, થિયેટર અને કઠપુતળીના પ્રમોશન, સંશોધન અને દસ્તાવેજીકરણને વધારવાનો છે. આ સાંસ્કૃતિક કેન્દ્રમાં અત્યાધુનિક સુવિધા હશે, જે રાજ્યના સાંસ્કૃતિક વિકાસ અને કાર્યક્ષમ વાતાવરણને પ્રોત્સાહન આપશે. સંગીત નાટક અકાદમી એ દેશમાં પરફોર્મિંગ આર્ટ્સના ક્ષેત્રમાં એક સર્વોચ્ચ સંસ્થા છે. સંગીત નાટક અકાદમી વિશે જોઈએ
તો જેની સ્થાપના 1953માં શિક્ષણ મંત્રાલયમાં ઠરાવ હેઠળ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ સંગીત, નૃત્ય અને નાટકના સ્વરૂપમાં વ્યક્ત કરાયેલી ભારતના વૈવિધ્યસભર સાંસ્કૃતિક વિશાળ અમૂર્ત વારસાનો સંરક્ષણ અને પ્રચાર કરવો, જે સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકારના નિયંત્રણ હેઠળ આવે છે, જેનું મુખ્ય મથક રવિન્દ્ર ભવન, નવી દિલ્હી ખાતે આવેલું છે. ત્યારબાદ સ્માર્ટ ફૂડ ગ્રેઇન સ્ટોરેજ એટલે કે સેફિટી ટેકનોલોજી. તાજેતરમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય, જેને ટૂંકમાં મેતી તરીકે ઓળખવામાં આવે છે, તેણે સ્માર્ટ ફૂડ ગ્રેઇન સ્ટોરેજ સિસ્ટમ ટેકનોલોજી પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજી લિમિટેડને ટ્રાન્સફર કરી છે. આ ટેકનોલોજી મેટીના માર્ગદર્શન હેઠળ સોસાયટી ફોર એપ્લાઇડ માઇક્રોવેવ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ એટલે કે સમીર દ્વારા વિકસિત કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ પ્રસંગે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયની અખબારી યાદી અનુસાર IIIT દિલ્હી એટલે કે ઇન્દ્રપ્રસ્થ ઇન્સ્ટિટ્યૂટ ઓફ દિલ્હી ઇન્ફોર્મેશન ટેકનોલોજી દિલ્હી ખાતે આયોજિત ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર લેબ્સ સમિટ 2024ના લોન્ચ ઇવેન્ટ દરમિયાન બન્યો હતો. આ તકનીકની મુખ્ય લાક્ષણિકતાઓ જોઈએ તો તેમાં ટ્રેસેબિલિટી માટે RFID વડે અનાજની થેલીઓનું કન્વેયરાઇઝ્ડ લોડિંગ અને અનલોડિંગ જેવી અદ્યતન સુવિધાઓ છે. આ ઉપરાંત તે અનાજનું વજન અને તેમાં રહેલા ભેજને પણ ઓનલાઈન માપી શકે છે. રેડિયો ફ્રીક્વન્સીનો ઉપયોગ કરી અનાજમાંથી ભેજને દૂર કરી શકે છે. તેમજ આ સિસ્ટમ માત્ર 40 મિનિટમાં લગભગ એક ટ્રક લોડ એટલે કે આશરે 28 ટન અનાજને પણ હેન્ડલ કરી શકે છે. ત્યારબાદ સાયબર સેફ સુરત ચેટબોટ. સુરત શહેર પોલીસ દ્વારા સાયબર સેફ સુરત નામનું દેશનું સૌપ્રથમ ચેટબોટ બનાવવામાં આવ્યું છે. આ ચેટબોટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધારિત છે, જે લોકોને સાયબર ક્રાઇમથી સુરક્ષા આપતો સુરત સાયબર મિત્ર છે. આ ચેટબોટ તેના વોટ્સએપ નંબર પર હાય મોકલવાથી સાયબર ફ્રોડની દરેક માહિતી આપે છે. સાવચેતી એ જ સલામતી એમ જણાવતા સુરત સાયબર ક્રાઇમના ACP એ શહેરીજનોને સાયબર ક્રાઇમ વિશે સચેત રહેવા માટે લોકોને ચેટબોટની માહિતી આપી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે માનવરહિત ચેટબોટની મદદથી સુરતના નાગરિકોને 24 કલાક સાયબર સુરક્ષાને લગતી દરેક માહિતીઓ ઉપલબ્ધ થશે. સાથે તેમાં કોઈપણ પ્રકારનો સાયબર ફ્રોડ થાય તો ત્વરિત ધોરણે લેવાના પગલાં તેમજ ફરિયાદ નોંધણી માટે પણ જરૂરી માર્ગદર્શન મળી રહેશે. આ સાથે આજનું કરંટ અફેર્સ પૂર્ણ થયું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.